આ ચેનલનું નામ છે સાચો ગુજરાતી। તમને મનમાં થાય કે સાચો ગુજરાતી કેમ? તો પૂરો વિડીયો જોઈ લ્યો એટલે સમજાઈ જાય। તો વાતની શરૂઆત કરું ગાય માતાથી। ગાયનું ખેતીમાં મહત્ત્વ સમજાવવા જાઓ ને તો આખો દિવસ પણ ટૂંકો પડી જાય। પણ ટૂંકમાં એટલું સમજી લેજો મારા વાલા કે માલ ઢોર વગરની ખેતીનું કોઈ ભવિષ્ય નથી। તો હવે આપણે આવી ગયા છીએ માધવ ફાર્મમાં। અહીંયા સૌપ્રથમ જમીન તૈયાર કરી જમીનમાં ગાયોનું દેશી ખાતર નાખવામાં આવે છે। દેશી ખાતર નાખવાથી જમીનમાં રાસાયણિક ખાતરનો વપરાશ ન કરવો પડે, એટલે ખર્ચ પણ ઓછો અને જમીન અને પાકની તંદુરસ્તી પણ જળવાઈ રહે। હવે જ્યારે ચોમાસાની શરૂઆત થાય એટલે અગાઉથી જ હવાચૂસ રીતે હાંચવી રાખેલું દેશી GJ20 નંબર નામનું મગફળીનું બિયારણ કે જેમાં કોઈ પણ જાતની દવાઓનો ઉપયોગ કર્યા વગર વાવણી કરાય છે। એટલું તો આપણે બધા જાણીએ છીએ કે 20 નંબર સિંગની જાતમાં બીજી અત્યારે વધુ પ્રમાણમાં વવાતી નવી શોધાયેલી જાત કરતાં ઉત્પાદન ઓછું જ આવે। તેમ છતાં જો આપણે સારી સિંગ અને પ્યોર સિંગ તેલ જોતું હોય ને તો 20 નંબર મગફળી જ વાવવી પડશે। હવે જ્યારે ખેતરો લહેરાવા લાગે એટલે માણસોથી નિંદામણ અને આંતરખેડ કરવામાં આવે છે। આંતરખેડ કરવાથી નિંદામણનાશક દવાઓનો વપરાશ ન કરવો પડે, તેથી જમીન અને પાક ઉપર કોઈ જાતની આડઅસર પણ નથી થતી। જેમ જેમ મગફળી મોટી થાય એટલે એમાં ગાયના ગૌમૂત્ર, છાણ તેમજ દૂધ અને ગોળનો છંટકાવ નિયમિત રીતે કરતા રહીએ છીએ। હવે મગફળીમાં સારો એવો પાક પડી જાય એટલે તેને જમીનમાંથી બહાર કાઢવામાં આવે છે। નાના નાના ઢગલાઓ કરી થોડા દિવસ ખેતરોમાં સુકાવ્યા પછી મગફળીને અલગ કરવા માટે દેશી ઓપનરમાં નાખવામાં આવે છે। અલગ થયેલી મગફળીને ફરી એક વખત થોડા દિવસ સુધી સૂકવવામાં આવે છે। હવે આપણો માલ તૈયાર થયેલો ગણાય। આ માલને ગાડીઓમાં ભરીને દેશી ઘાણીમાં લઈ જવાય છે। પછી સિંગદાણામાંથી ધૂળ, કાકરા જેવા નકામા કચરાને અલગ પાડ્યા બાદ દાણાને પિલાણ કરવામાં આવે છે। પિલાણ થઈ નીકળેલા તેલને એકદમ ચોખ્ખા કોટનના કાપડમાં સારી રીતે ફિલ્ટર કરી દેવામાં આવે છે। પછી તૈયાર થઈ જાય છે આપણું શુદ્ધ અને સુગંધિત સિંગ તેલ। આ તેલમાં ખાસિયત શું છે ને એ જોવું હોય ને તો તમારે આનો ડબ્બો ખોલીને જોવું પડે મારા વાલા। તેલની સુગંધની અને તેલની કિંમતની તો રસોઈ બનાવતી મારી વાલી બહેનોને જ ખબર હોય। ઘણા લોકો કહેતા હોય છે કે આટલું સરસ તેલ આવું સસ્તું કેમ છે? પણ અમે અમારા ખેતરમાં ખર્ચાઓ ઓછા કરીએ અને મહેનત વધારે કરીએ છીએ મારા વાલા। જો તમારે આ તેલની સુગંધ લેવી હોય ને તો એક વખત મુલાકાત લેજો માધવ ફાર્મ દ્વારકા હાઈવે ઉપર આવેલું નાનું એવું ગામ વડોદરા ગામ, જ્યાં તમને મળશે ઘાણીનું દેશી સિંગ તેલ, તુલસી સિંગ તેલ। નંબર લખી નાખજો